નારી જાતિને મળ્યો એવો શ્રાપ, જે આજે પણ નારી જાતિ આ પાપને ભોગવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક જીવનમાં. મિત્રો, આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, નહીતર તમે પણ પાપના ભાગીદાર બનશો. તમારા પરિવારમાં સંકટ આવી શકે છે, કારણ કે આજે આપણે જે જાણવાના છીએ એવા પાપ વિશે જે મહિલાઓને લાગ્યો છે, અને તેના કારણે મહિલાઓને દર મહિને માસિક ધર્મની પીડા થાય છે. શા માટે થાય છે? કયા શ્રાપને કારણે મહિલાઓને માસિક ધર્મની પીડાઓ થાય છે? તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીશું. વિડીયોની વચ્ચે પુરુષો માટે મહિલા સંબંધિત મહત્વપૂર્ણ વાત પણ બતાવવામાં આવી છે, એટલે તમે સ્ત્રી હોય કે પુરુષ હોય આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. મિત્રો, એ વાત આપણી માટે જાણવી ખૂબ જ જરૂરી છે કે સ્ત્રીને માસિક ધર્મ શા માટે થાય છે. મિત્રો, મહાભારત અને રામાયણમાં એવા ઘણા બધા શ્રાપ દેવામાં આવ્યા હતા, જેની અસર આજે પણ કળિયુગમાં મનુષ્ય ઉપર જોવા મળે છે. અને એવા જ શ્રાપ નારી જાતિને પણ દેવામાં આવ્યા હતા, જેની અસર આજે કળિયુગમાં નારી જાતિ ઉપર જોવા મળે છે અને નારી જાતિ ભોગવી રહી છે. દર મહિને જે મહિલાને માસિક ધર્મ થાય છે તે ખૂબ જ પીડાદાયક હોય છે. એવું કયું કારણ છે જેના કારણે નારી જાતિને આટલી પીડાદાયક શ્રાપ મળ્યો? તેની સાથે મહિલાઓને એક એવો શ્રાપ પણ મળ્યો હતો કે કોઈ પણ મહિલા પોતાના પેટમાં વાતને છુપાવી નહીં શકે. આ વાતને તમે મહેસૂસ પણ કરી હશે અને તમારી આસપાસ જોઈ પણ હશે કે સ્ત્રીના પેટમાં કોઈ પણ વાત ટકતી નથી. તે કોઈને કોઈ વ્યક્તિને જરૂર કહી દેશે. મિત્રો, હવે આપણે સૌથી પહેલા એ વાત કરીશું કે નારી જાતિને આ શ્રાપ મળ્યો કેવી રીતે, અને પછી આપણે માસિક ધર્મ વિશે પણ વાત કરીશું. મિત્રો, મહિલાઓની એક આમ સમસ્યા છે, જ્યારે માસિક ધર્મ થાય ત્યારે થોડા દિવસ પહેલા તેને તેના શરીરમાં અસર જોવા મળે છે. આ અસર 2 થી 3 દિવસ પહેલા જોવા મળે છે. માસિક ધર્મ શરૂ થાય ત્યારે તે પીડા સમાપ્ત થાય છે. આના લક્ષણો ઘણા બધા જોવા મળ્યા છે. અલગ અલગ સ્ત્રીમાં અલગ અલગ લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો હોર્મોન્સના કારણે થાય છે. મિત્રો, આ શ્રાપ મહાભારતના સમયમાં યુધિષ્ઠિરે નારી જાતિને આપ્યો હતો. જ્યારે મહાભારત કાળના સમયમાં અર્જુને પોતાના જ ભાઈ કર્ણનો વધ કર્યો, ત્યારે માતા કુંતીએ વધ થઈ ગયા પછી કહ્યું કે કર્ણ તમારો શત્રુ નહીં, તમારો મોટો ભાઈ છે. અને માતા કુંતીએ 5 પાંડવોને કર્ણના જન્મની કથા પણ સંભળાવી હતી કે કેવી રીતે માતા કુંતીએ કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્ય મંત્ર, બીજ મંત્રના જાપ કરીને ભગવાન સૂર્યને પ્રસન્ન કર્યા હતા અને તેની તપસ્યાથી કર્ણનો જન્મ થયો હતો. ત્યારે માતા કુંતીના વિવાહ નહોતા થયા, એટલા માટે માતા કુંતીએ કર્ણને નદીમાં છોડી દીધો હતો. જ્યારે 5 પાંડવોને ખબર પડી ત્યારે તેને ખૂબ જ દુઃખ થયો. ધર્મના જ યુધિષ્ઠિર આ વાતને સાંભળીને ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ગુસ્સો આવ્યો. ત્યારે યુધિષ્ઠિરે પોતાની માતા કુંતી ઉપર ક્રોધિત થઈને બોલ્યા, માતા, તમે આ ખૂબ જ અનર્થ કર્યું છે. જો તમે પહેલા અમને કહ્યું હોત તો અમે ક્યારેય પણ કર્ણ સાથે યુદ્ધ ના કર્યું હોત. જ્યારે યુધિષ્ઠિરે નારી જાતિને શ્રાપ આપ્યો, નારી જાતિના પેટમાં ક્યારેય પણ કોઈ પણ જાતની વાત છુપાઈને નહીં રહે. નારી જાતિને ભયંકરમાં ભયંકર વાત કહી દેવામાં આવે તો પણ તે બીજાને કહી દેશે. આ પ્રકારનો શ્રાપ યુધિષ્ઠિરે નારી જાતિને આપ્યું હતું. એટલા માટે જ આજે કળિયુગ હોવા છતાં પણ નારી જાતિ પાસે કોઈ પણ જાતની વાત પોતાના પેટમાં નથી ટકતી. હવે મિત્રો, આવે છે બીજો શ્રાપ. જે શ્રાપ નારી જાતિને ભોગવવો પડે છે તે છે માસિક ધર્મની પીડાનો શ્રાપ. મિત્રો, મહિલાઓને દર મહિને 5 દિવસ માસિક ધર્મ થાય છે. આ પીડા નારી જાતિને શ્રાપના રૂપમાં મળી છે. મિત્રો, ભાગવત પુરાણના અનુસાર આ શ્રાપની કથા આ પ્રમાણે છે, ધ્યાનથી સાંભળજો. એકવાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્રથી ક્રોધિત થઈ ગયા હતા
મિત્રો, આ વાતને લાભ ઉઠાવીને અસુરોએ દેવતાઓ ઉપર આક્રમણ કરી દીધું અને દેવરાજ ઇન્દ્રને પોતાનું સ્વર્ગ છોડીને ભાગવું પડ્યું. ત્યારે આ સમસ્યાનું સમાધાન કરતા બ્રહ્માજીએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તારે કોઈ બ્રહ્મજ્ઞાનીની સેવા કરવી જોઈએ, જેથી તમને તમારું સ્વર્ગ ફરીથી પાછું મળી શકે. બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરવા માટે દેવરાજ ઇન્દ્રએ એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરવાનું શરૂ કરી દીધું. પરંતુ એ વાતથી દેવરાજ ઇન્દ્ર બિલકુલ અજાણ હતા. બ્રહ્મજ્ઞાનીની નિત્ય પૂજા કરી રહ્યા છે. તેની માતા એક અસુર છે. તેની માતાના દિલમાં હંમેશા અસુરો માટે હમદર્દી હતી અને દેવતાઓથી હંમેશા નફરત કરતી હતી. દેવતાઓની બધી જ પૂજા પાઠની સામગ્રી હતી, તે બધી જ સામગ્રી અસુરોને પ્રાપ્ત થઈ રહી હતી, અસુરોની પાસે જઈ રહી હતી. ત્યારે દેવરાજ ઇન્દ્રને આ વાતનું જ્ઞાન થયું, ખબર પડી તો તે ખૂબ જ ક્રોધિત થઈ ગયા. ત્યારે દેવરાજ ઇન્દ્રએ તે બ્રહ્મજ્ઞાનીની હત્યા કરી દીધી. તે બ્રહ્મજ્ઞાનીની સેવા કરી રહ્યા હતા તેની જ આવી રીતે દેવરાજ ઇન્દ્ર ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું, જે અસુરોના રૂપમાં દેવરાજ ઇન્દ્રની પાછળ પડ્યો હતો. આવી રીતે દેવરાજ ઇન્દ્રએ પોતાના પાપથી છુટકારો મેળવવા માટે પોતાના શરીરને એક ફૂલની અંદર છુપાવી દીધું અને ત્યાં ફૂલની અંદર દેવરાજ ઇન્દ્રએ 1,00,000 વર્ષ સુધી ભગવાન શ્રી હરિવિષ્ણુની તપસ્યા કરી. ત્યારે શ્રી હરિવિષ્ણુ ભગવાન ખુશ થયા અને દેવરાજ ઇન્દ્રને બચાવ્યા હતા. ત્યારે દેવરાજ ઇન્દ્રએ આ પાપથી છુટકારો મેળવવા માટે ભગવાન પાસે ઉપાયો માંગ્યા હતા. ત્યારે દેવરાજ ઇન્દ્રને ભગવાન શ્રી હરિવિષ્ણુએ કહ્યું કે આ તારું પાપ જે છે તેને 4 ભાગોમાં બાંટવું પડશે. જેમ કે વૃક્ષમાં એક ભાગ પાણીમાં, એક ભાગ પૃથ્વીમાં અને એક ભાગ છેલ્લો જે છે તે સ્ત્રીમાં. આવી રીતે ચારેયને એક અંશ આપવો પડશે. ત્યારે આ ચારેય અંશને બોલાવ્યા. તેને કહ્યું કે તમને મારો પાપ એક અંશમાં બાંટવો પડશે. ત્યારે ચારેય રાજી થઈ ગયા. પાણી, વૃક્ષ, પૃથ્વી અને સ્ત્રી ચારેય માની ગયા અને પોતાની માટે એક વરદાનની કામના કરી. ત્યારે ઇન્દ્રએ વૃક્ષને વરદાન આપ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં તે પોતાને જીવિત કરી શકશે. પાણી વગર પણ તે જીવિત થશે. પાણીને વરદાન મળ્યું કે કોઈ પણ વસ્તુને તે ખૂબ જ સારી રીતે શુદ્ધ કરી શકશે. અને પૃથ્વીને એવું વરદાન મળ્યું કે તેની ઉપર જે પણ ખાડાઓ પડશે તે આપમેળે સમય જતા પુરાઈ જશે. અને ત્યાર પછી સ્ત્રીને માસિક ધર્મની પીડા મળી. મિત્રો, આવી રીતે દેવરાજ ઇન્દ્રના કહેવાથી જ વરદાનથી નારી જાતિને માસિક ધર્મની પીડા મળી છે. આ માહિતી અમે ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત કરી છે. સચોટ છે, સાચી છે કે ખોટી એ અમને નથી ખબર. તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો.